જય માતાજી ગાઈસ, આજે આપણે હેડવાનું પાછું ચાલુ કરીશું. મહિનામાં આપણા 75 કિલો વજનને આપણે ઘટાડીને 60 કિલો સુધી પાછા લાવીશું. આમાં શું છે કે પાછું વજન ઘટાડવાની ચૂલ પાછી ઉપડી. તો અત્યારે આપણે લોકો આજો ગાડીની ચાવી લઈને ગામમાં જઈએ, ગામમાં ગાડીને મેલીને ગામમાં પછી રાઉન્ડ કરવાનું ચાલુ કરી દઈએ. ચલો હેડો અત્યારે ગામમાં. તો વેલકમ બેક મારા ભાઈબંધો. અત્યારે આપણે હેડવા જવાના બીજા રાઉન્ડ ઉપર જઈએ. પહેલાં રાઉન્ડ ઉપર શું આપણા ગામના છોકરાઓને બધા લોકો હતા, તો આપણે વિડીયો ના લઈએ ક્યાં, અને આપણે સ્પેશિયલી વિડીયો બનાવવા માટે આ લોકેશન ઉપર આવ્યા જે કોઈ જતું આવતું એ નહીં. આપણે અત્યારે બોલવામાં બહુ શરમ આવે પબ્લિકમાં, અને ઉપર બૈરા છોકરા બહુ આડાઅવડા ફરતા હતા. એટલે મેં કીધું હવે કંઈક ખૂણામાં જઈએ અને મસ્ત આમ વિડીયો બનાવીએ. અત્યારે તો આપણે હેડવા માટે જઈએ. પહેલો સ્ટોપ તો અત્યારે હવે આ જ થઈ ગયો છે. બીજો સ્ટોપ હવે જોઈએ શું થાય. ચલો હવે પછી આગળ મળીએ. આપણો બીજો સ્ટોપે મળી ગયો એ બ્લિંકિટ ઝેપ્ટોનો ઓર્ડર હાઉસ. હવે આપણે અહીં આગળ જઈએ. હેડતા જોઈએ પગ કા લઈ જાય. જો સુધી પગ લઈ જાય ત્યાં સુધી આપણે રહીશું. પણ આપણે 10 વાગે તો ગામમાં હાજર થઈ જવાનું, કેમ 10 વાગે તો આપણે ઘરે જવાનું હોય છે. ચલો હવે નીકળીએ અહીંયાથી. અત્યારે આપણે ત્રીજો સ્ટોપ છે શ્રદ્ધાનો છે, અને આપણે શ્રદ્ધાના રૂટ ઉપર ચાલી રહ્યા છે. હવે આગળ જઈને આપણે દર્શન કરીએ શ્રદ્ધાના. તો અત્યારે આપણે લોકો શ્રદ્ધાની એકદમ નજીક છે. એ જો પરિમલ પાન પાર્લર, અને અહીંયાથી ઘડીક ડગલા આગળ વધશો તો મળી જાય શ્રદ્ધા. જોવડાવું તમને શ્રદ્ધા. મારું સિનિયર જુનિયર આમાં જ નીકળેલું છે, ટોમ એન્ડ જેરી જોતા બતાવ્યું. અત્યારે તો મારા ભાઈ આ સ્કૂલે કલર એકદમ બદલી કાઢ્યો છે, પણ પહેલાં આ ગુલાબી કલરનું હતું, અને એનું ડ્રેસઅપ એ ગુલાબી કલરનો હતો. અત્યારે તો બધું ભૂરા કલરમાં આવી છે. પણ આ લોકો એક ખોટું કામ કર્યું. અહીંયા જે લીમડો હતો એને થડમાં જ કપાઈ દીધો. આ એમનું ખોટું કામ હતું. એના સિવાય તો સ્કૂલ સારી છે, બધા સ્ટેન્ડર્ડ ક્લિયર કરે અમદાવાદના, તો કંઈ ખોટું નહીં સ્કૂલમાં. એમ તો અત્યારે જે તમને લોકેશન બતાવ્યું, ઘણા જણા લોકોએ ફોટા બહુ પડાયા છે. આ દિલ્હીનો દરવાજો, અહીંયા લોકો ઊભા રહીને મસ્ત ફોટા પડાવે છે. હવે શી ખબર આ ફોટા સારા હોય કે જગ્યા સારી હોય કે ફોન સારો હોય. અમને તો બધાના મોઢા એમનામ જ જયેલા જ લાગે છે. હવે જે હોય તે. હવે આપણો બીજો સ્ટોપ હશે દરિયાનો ગલ્લો. તો મારા ભાઈબંધો આપણે ફાઇનલી દરિયાના ગલ્લે પહોંચી ગયા. હા જો હા મેં તમને જે દેખાય એ દરિયાનો ગલ્લો છે. દરિયાના ગલ્લા પછી આપણે છેલ્લો સ્ટોપ હશે ગામમાં, અમારા ગામના રામાપીર. અહીંયાથી હવે ચાલુ થાય અમારા ગામનો રનવે. અને રનવે એટલા કહેવામાં આવે કેમ કે અહીંયા બ્લિંકિટ ઝેપ્ટોવાળા બહુ જાય છે, એટલે મેં આને રનવે ખાતર કીધું. કેમ કે અહીંયા હવે જવા આવા જઈ બહુ થાય છે. રાતના ટાઈમે એટલી થાય, દિવસના ટાઈમે એટલી થાય. અને રાતે 8 વાગી જાય તો દરિયાના ગલ્લા સામે જામ થઈ જાય છે. તો મારા ભાઈઓ હવે આપણે ગામમાં લેન્ડ કરી ચૂક્યા છે, અને અત્યારે 9:39 થાય છે, અને લશ્કરીયા ભેગું થઈ ગયું છે અમારું. એક જગ્યાએ ઊભો રહીને બતાવું, લશ્કરીયા ભેગું છે. અત્યારે એક માણસે આપણને યાદ કર્યો. આપણે પહેલાં એને યાદ કરી લઈએ, અને પછી આપણે વ્લોગની એન્ડિંગ કરીએ. હવે અહીંયા એક જણો કે મસ્તી ના કરે તો પેટમાં દુખાય છે. આ પેટમાં દુખાવાનું તો આવું દરરોજ ચાલતું રહેવાનું. મસ્તી તો દરરોજ કરવી પડે અમને, નકા મજા ના આવે. સમજો કાળું? આ મસ્તી નહીં પડતી સસ્તી. હવે આને જોર લગાવ્યું ને આ ભાગી ગયો. પછી આ એના પાછળ ગયો. ટોમ એન્ડ જેરીનો ખેલ ચાલુ થઈ ગયો. એક હે કાળું, એક હે ગોરો. ખેલ પાછું ચાલુ થયો, અચાનક ચાલુ થયો. પણ કાળું ચાલ્યો. અરે કાળું ઘરે જતો રહ્યો. એ રહ્યો કાળું દલ્લો ઉપર ચડી ગયો હે. ઓહ બિલાડી, ભૂરી બિલાડી, કાળો ઉંદેડો. આ કેવું હે સીન મારો માટે? આ તો કંઈક નવો જ લાવ્યા હે બજારમાં. કાળો ઉંદેડો બહાર આવ્યો, દરની બહાર આવ્યો, પણ દરના ઉપર જ બેસી રહ્યો હે. અને ભૂરી બિલાડી અહીંયા આગળ પાછળ કઈ હે અમને ખબર નહીં. અત્યારે અમે કોઈનો ખેલ નહીં બગાડીએ. હવે જોઈએ શું થાય. તો ફાઇનલી ગાઈસ કાળો ઉંદેડો આ બાજુ આવી ચૂક્યો છે. આ દોડીને આ બાજુ જ્યો, પણ ભૂરી બિલાડી કા ગઈ? ખીટી. આવ આ તો અહીંયા હે. ભૂરી બિલાડીએ પાછો ઘાત નાખ્યો, પણ કાળો ઉંદેડો તો ઉપર ચડી ગયો.
ભૂરી બિલાડી બીજી આવી જાય. આ કેવી રીતે થયું? એ જો કાળો ઉંદર ઉપર જો સૌથી ઉપર કબૂતર ખાનામાં બ્લોગ બનાવો ભાઈબંધ. બ્લોગ બને હે. તને આવી જવું છે? આવી જવું હોય તો આવી જાવ. હું ફેમસ થઈ જઈશ હવે. હવે ફેમસ થઈ જવું પડે. હા ભૂરી બિલાડી પહેલા નંબરની આ બાજુ છે, પણ કાળો ઉંદેડો હવે એ હટી જાય એવો નહીં, કૂદકોય નહીં મારી કે. એટલે આ જાઉં કાળા ઉંદેડા ઉપર જ રહેશે. હું રામવા પણ લોકો આ લોકો અત્યારે ટોમ એન્ડ જેરી રમે છે. ભૂરી બિલાડી કાળો ઉંદેડો, ભૂરી બિલાડી કાળો ઉંદેડો. વાંધો નહીં, તું બચી નહીં કે. લે જો હું લો આ બસ જો અલે આ પતરું વાગ્યું કોકને. એ વારો જો ઓલી બાજુ જન બનાવવું જોઈએ, અમારી બુખાટી છે. હા આ બાજુ જ આપણે લઈએ. ये लोग अभी बाज रहे हैं. સ્વેટર લા ફેંકાઈ જોડી ફેંકીએ ને ये अभी ની ગાડી ઉપર રહી જાય. ये अभी स्वेटर फेंक रहा है. ये अभी ये उसका नाम वो કાલુ है का साहिल है. ये अभी ये पीली टी शर्ट वाला नीचे उतर रहा है. ये गया और चढ़ा. और ये अभी आ गया जो ये जैकेट फेंका. और ये हमारे सैंडी बॉय ने पकड़ लिया. ये अभी देखो ये अभी आ रहे हैं. ગાઈસ આપણે જેમના અહીં મળવા આવ્યા હતા, આપણે હવે બ્લોગ આપણો પૂરો કરીએ. આજો આ બંનેને આપણે ફાઇનલી હવે મળી ચૂક્યા. હવે આજનો બ્લોગ પૂરો. હવે આપણે કાલનો બ્લોગ પાછો ચાલુ કરીશું, નવી જગ્યાએ ફરવાઈ જઈશું અને પાછું આમના જ જોડે આપણે પતાવી દઈશું. બીજું આપણે કરીએ હોય છીએ, ના હોય તો ભાઈ આમના જોડે પતાવવું પડશે. ઉંદેડા બિલાડા